એક એવી સાંજ જેની સવારથી રાહ હોય ને એક એવું જીવન જેમાં મૃત્યુને માત હોય. શું આરજી બચશે કે નહીં? શું સત્યની પ્રાર્થના ફળશે કે નહીં? તો ચાલો સાંભળીએ. હું તમારી હોસ્ટ અર્ચના લઈને આવી છું સત્ય આરજીનો અંતિમ ભાગ 5. સત્ય ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે આરજી બચી જાય. ત્યાં થોડી વારમાં ડૉક્ટર સાહેબ બહાર આવ્યા ને સત્યાને એમની આંખો સામે જોયું. ડાઉટફુલ આંખો હતી. સત્યાએ એમને પૂછ્યું, ડૉક્ટર, હાઉ ઇઝ શી? વી હેવ ડન આર બેસ્ટ. આગળ ઉપરવાળાની મરજી. જો 24 કલાકમાં હોશ આવે તો જ ખબર પડે, બાકી નો હોપ્સ. ડૉક્ટર જવાબ આપી. હવે તો સત્યાએ સાવ તૂટી જ ગયો. ઊભા રહેવાની પણ શક્તિ ના હતી. ડૉક્ટર આગળ જઈને પરત ફરી બોલ્યા, બાય ધ વે, તમે કોણ છો? જે પણ હોય, એક વાત કહું છું કે પેશન્ટને જીવવાની ઈચ્છા ઓછી છે, કારણ કે એમને સપોર્ટ નથી કરતા અમને. જો એની ઈચ્છા જાગી જવાની તો જ વી આર સક્સેસ, બાકી ગોડ બ્લેસ કહી ડૉક્ટર સાહેબ જતા રહ્યા. સત્ય ઊભો હતો શૂન્ય થઈને. થોડી વારમાં આરજીને નર્સ બહાર લઈ રૂમમાં શિફ્ટ કરી. સમાચાર મળતા જ આરજીની રૂમ પાર્ટનર આવી ગઈ હતી. એને સત્યાને પાણી આપ્યું અને કહ્યું, સારું થઈ જશે, ડોન્ટ વરી. સત્યા એનો ખાસ મિત્ર હતો એ એટલું જ જાણતી હતી, એટલે એને સત્યાને સાંત્વન આપ્યું. 24 કલાક પૂરા થઈ ગયા હતા, પણ આરજી હજી હોશમાં નહોતી આવી. ડૉક્ટર રાઉન્ડ પર આવી ગયા હતા. હજી જોયું તો હાર્ટબીટ ચાલુ છે, પણ પોઝિશન એની એ જ છે. રૂમ પાર્ટનર થોડીક વાર માટે ઘરે જઈ આવું છું એવું કહી અને સત્યાને અંદર બેસવાનું કહ્યું. સત્યા આરજી પાસે બેઠો હતો. આજે તો આરજીને જોઈને એ રડી રહ્યો હતો. એના મોઢા પર ઘણા કાચ ઘૂસ્યા હતા, એટલે એનું મોઢું સાવ બદલાઈ ગયું હતું. હાથ અને પગમાં ફ્રેક્ચર પણ હતા. આજે સત્યાને આરજી પર અનહદ પ્રેમ જાગ્યો હતો, જેવો કે જ્યારે એને પહેલી વાર ફોટો જોયો હતો ત્યારે એના જેવો જ. એને આરજીના શબ્દ યાદ આવ્યા કે સાથ ના છોડજે. જ્યારે એ લોકો પહેલી વાર એક થયા હતા ત્યારે આરજીએ કીધું હતું, પણ એ એના વચન પર ન રહી શક્યો એના સ્વભાવના લીધે. એ આરજી પાસે બેઠો હતો. એનો હાથ પકડીને એ દિલથી બોલી રહ્યો હતો, આરજી, મારી ભૂલ થઈ ગઈ. હું કામમાં વ્યસ્તનું બહાનું કાઢી ને તારા પ્રેમની કદર ના કરી. કામ તો હતું, પણ ધારત તો તને સમય ચોક્કસ આપી શકતો, પણ એ પણ ના કર્યું. મારી ઈચ્છા હોય ત્યારે હું આવતો. તારા મૌન પ્રેમને આજે હું સમજી શકું છું. મને માફ કરી દે પ્લીઝ. સત્ય સિરિયસલી કહી રહ્યો હતો અને આંસુ તો જાણે પશ્ચાતાપમાં વહી રહ્યા હોય એવી રીતે પડી રહ્યા હતા. આરજી, કમ બેક. આઈ નીડ યુ. ડોન્ટ લીવ મી અલોન. મારું તારા વગર અને તારું મારા વગર કોઈ નથી. ગેટ વેલ સૂન આરજી. સત્યા બોલતો રહ્યો. કહેવાય છે ને કે સાચા દિલથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળે છે, તો મનુષ્ય કેમ નહીં? જાણે સત્યાના દિલની વાત કહેલી આરજીએ સાંભળી હોય એવી રીતે જ એને જીવવાની ઈચ્છા જાગી હોય અને હવે એ જીવવા માંગતી હોય એમ આરજીએ હાથ હલાવ્યો. સત્યાને ફીલ થયું. ધીરેથી આરજીએ આંખો ખોલી. સત્યાને તો જાણે જીવમાં જીવ આવ્યો. ડૉક્ટર પણ આવી ગયા અને કીધું, યસ, વી આર સક્સેસ. શી ઇઝ ઓકે. સત્યાને તો ખુશીનો પાર ન રહ્યો.
એને તો આરજીને પ્રેમથી માથું છોડી લીધું. થોડી વાર પછી નર્સ સત્યાને કહ્યું કે ડૉક્ટર સાહેબ તમને બોલાવે છે. સત્યા ડૉક્ટર પાસે ગયો. મે આઈ કમ ઇન? યસ પ્લીઝ, બેસો ને, ડૉક્ટરે કહ્યું. એક વાત જણાવી છે તમને, એટલે તમને બોલાવ્યા છે, ડૉક્ટર બોલ્યા. યસ કહો ને, સત્યાએ પ્રત્યુત્તર આપ્યો. આરજીની જિંદગીભર ચાલી નહીં શકે. એની કરોડરજ્જુ ડેમેજ થઈ ચૂકી છે. જો કોઈ મિરેકલ થાય તો જ ઊભી થઈ શકશે, બાકી નોટ પોસિબલ. સોરી, ડૉક્ટર બોલ્યા. સત્ય થોડી વાર તો સાંભળીને જ ઊભો જ રહ્યો, ચૂપચાપ થઈ ગયો, કંઈ રિએક્ટ જ ના કરી શક્યો. આરજી જીવે છે એની ખુશી કે હવે નહીં ચાલી શકે એનું દુઃખ. થોડી વાર પછી એ બોલ્યો, ઓકે ડૉક્ટર, થેન્ક યુ કહી બહાર આવ્યો. આરજી પાસે ગયો ને એની માથે હાથ મૂક્યો પ્રેમથી ને કહ્યું, આરજી, આઈ લવ યુ, વિલ યુ મેરી મી? આરજીએ એને ખાલી સ્માઇલ આપી. ત્યાર પછી સત્યાએ એને હાથમાં હાથ રાખી એનું ખૂબ ધ્યાન રાખ્યું. હવે તો સાવ બદલાઈ ગયો છે સત્યા. ગુસ્સો અને ગાળો બોલતો સત્યા શાંત અને સારી ભાષા બોલતો થઈ ગયો હતો. ખરેખર પ્રેમમાં તો શક્તિ છે જ. સત્યના પ્રેમથી આરજી પાછી આવી. એ જે અશક્ય વસ્તુ સત્યાએ કરી બતાવી હતી. આરજીને આજે ડિસ્ચાર્જ મળ્યો ને તે ઘરે લઈ આવ્યો. સત્યાએ આરજીને ફરી પ્રસ્તાવ મૂક્યો. આરજીને તો હવે ખબર પડી ગઈ હતી એની પોઝિશનની. એને કોઈના પર ભારરૂપ નહોતું થવું અને ના એને કોઈ સિમ્પથી જોઈતી. પણ એને સત્યાને જાણ થવા ના દીધી. એને પ્રેમથી સત્યાને કહ્યું, મારે તને કોઈ બંધનમાં નથી બાંધવું કે નથી બંધાવું, એટલે તારા પ્રપોઝલને નથી સ્વીકારતી, અને હવે તો ખાસ નહીં. પણ કેમ આરજી? સત્યાએ પૂછ્યું. મને તારા પ્રેમ અને સાથની જરૂર છે, નહીં કે નામ અને પૈસાની. આપણે જેમ છીએ તેમ રહીશું. આર યુ હેપી? આરજીએ પૂછ્યું. આઈ એમ હેપી વિથ યુ નાવ એન્ડ ફોર એવર. શું આપણા સંબંધની કોઈ નામની હવે જરૂર છે ખરી? મને તો નથી લાગતી. આપણે એકબીજા માટે પૂરક છે, સત્યાએ કહ્યું. આરજી સત્ય સામે જોઈ રહી ને બોલી, થેન્ક યુ. તારા પ્રેમના લીધે જ મારો બીજો જન્મ થયો છે. એટલે આજે કહું છું, આઈ લવ યુ સત્યા. સત્યા જેવો પ્રેમ કદાચિત કોઈએ નહીં કર્યો હોય. વગર કોઈ સમાજના ડરે અને એમના સંબંધને વગર કોઈ નામ આપે એની જિંદગી પર આરજીને સાથ નિભાવવાનું વચન આપ્યું. એન્ડ ધેર હેપી લાઈફ જર્ની સ્ટાર્ટ્સ. હા તો મિત્રો, સત્યા આરજીને તમારી બ્લેસિંગ્સ અને બેસ્ટ વિશિસ આપશો ને? આઈ નો તમે આપશો જ. તો ફરી મળીશું નવી વાત સાથે ગપશપ વિથ અર્ચનાની દુનિયામાં. ટિલ ધેન, લવ યુ ઓલ. બાય.